રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર મહેસાણા ખાતે જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્ય અધિકારી ભરત સોલંકીના જણાવ્યા અનુસાર મહત્વપૂર્ણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। પરિષદમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને જિલ્લાના આરોગ્યલક્ષી પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વિજાપુર તાલુકાના ખણુસા ગામે પ્લોટના વિવાદ અને ઉછીના નાણાંની લેતી દેતી મામલે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે હથિયારો ઉછળતા ગામમાં ચકચાર મચી ગઈ છે। લોખંડની પાઇપ ધાર્યા અને લાકડાના ધોકા વડે થયેલી અથડામણમાં એક વ્યક્તિનો અંગૂઠો કપાઈ ગયો હતો, જ્યારે અન્ય અનેક લોકોને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા વિજાપુર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મહેસાણા શહેરના રામોસણા બ્રિજ પાસે સર્વિસ રોડ પર ગત રાત્રિના સુમારે બે સ્કોર્પિયો ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે। આ મામલે ઊંઝા તાલુકાના કથરાવી ગામના વૃદ્ધે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે બેદરકારી ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે। યુનિવર્સિટીની ગ્રાન્ટ્સ કમિશન યુજીસી દ્વારા જાન્યુઆરી 2026માં જાહેર કરવામાં આવેલા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અસમાનતાનો પ્રચાર નિયમો સામે સામાજિક સંગઠનોને વાંધો ઉઠાવ્યો છે। શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા મામલે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં આ નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે। બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના નાઈ સમાજના સામાજિક આગેવાનોનું એક મહાસંમેલન આગામી 29 જાન્યુઆરીના રોજ ડીમા ખાતે યોજાશે। સંમેલનનો મુખ્ય હેતુ સમાજ સુધારણા, બંધારણીય ફેરફારો અને શિક્ષણ, વ્યસન મુક્તિ તથા અંધશ્રદ્ધા નિર્મૂલન જેવા મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવાનો છે। રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઠરાવ બહાર પાડી હવે રેશનિંગ દુકાનો અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટેના ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને ₹2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે। ડાંગ જિલ્લાના સાપુતારા શામગહાન ઘાટ માર્ગ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। નાસિકથી જોધપુર તરફ જઈ રહેલી સૈન્યની એક ગાડી વળાંક પર કાબુ ગુમાવતા પલટી મારી ગઈ છે। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીમાં સવાર 13 જવાન પૈકી 9 જવાનને ઇજાઓ પહોંચી છે, જેમાં 3 જવાનની હાલત ગંભીર છે। જૂનાગઢના જગવિખ્યાત ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી પવનની ગતિમાં અચાનક વધારો જોવા મળ્યો છે। હવામાનમાં આવેલા પલટા અને ડુંગરો પર ફૂંકાતા અતિશય તેજ પવનને કારણે ગિરનાર રોપવે મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી છે અને સુરક્ષાના માપદંડોને પ્રાથમિકતા આપી આજે વહેલી સવારથી જ રોપવેની કામગીરી બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ગ્રુપ પર આજે વહેલી સવારથી આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ડાયમંડ એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમો એક સાથે ત્રાટકી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો તેવો સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। શાહીબાગ અંડરબ્રિજ પર બુલેટ ટ્રેનની કામગીરીના કારણે 5 દિવસ બંધ રાખવામાં આવ્યો છે। આજે 28 જાન્યુઆરીના રોજ કામગીરી પૂર્ણ થઈ જતાં સવારથી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।